હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળમાં 17મું ચેપ્ટર એટલે કે છેલ્લું ચેપ્ટર સ્થળ વર્ણન નકશા એનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। સ્થળ વર્ણન નકશા જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ઓકે, તો ચાલો જોઈએ। એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના બધા સ્વાધ્યાયની સરસ મજાની સમજૂતીના વિડીયો છે, પીડીએફ છે, વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના પેપર સેટ છે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાનું છે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખોલીમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। સવિસ્તાર જવાબ લખો। સ્થળ વર્ણન નકશો એટલે શું તેની વિગતે જાણકારી આપો। જો વિદ્યાર્થી મિત્રો એક એક લીટી આપણે વાંચવા જશું તો વિડીયો ઘણો મોટો થશે, એટલે હું અહીંયા ટીક કરતો જાઉં, એ મુદ્દા તમારે વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને લખતા જવાના છે, બરાબર? કારણ કે આ વિડીયો ઘણો મોટો બને છે અને અમને ખબર છે ઘણા મિત્રો કહે છે તમને બોલવામાં આળસ ચડે છે। વિદ્યાર્થી મિત્રો, 10 મિનિટનો વિડીયો હોય ને તો 30 સેકન્ડ વોચ ટાઈમ આવે છે, 30 સેકન્ડ મિનિટ નહીં। હા, એટલે અડધી મિનિટે કોઈ નથી જોતું, કારણ કે વિડીયો પોઝ કરીને લખે છે, અમને ખ્યાલ છે, બરાબર? એટલે આપણે વ્યવસ્થિત રીતે આવી રીતે વિડીયો પોઝ કરતું જવાનું, તમારે લખતું જવાનું। મેન જો આમાં મુદ્દા અગત્યના પ્રારંભિક માહિતી, પ્રાકૃતિક તત્વો, સાંસ્કૃતિક તત્વો અને ઉપસંહાર, બરાબર? સ્થળ વર્ણન માટે શું જરૂરી છે, અગત્યના મુદ્દા કયા? તો એમ સ્થળ વર્ણન નકશામાં અર્થઘટન માટે કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે સમજાવો, બરાબર? તો એ પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો। પ્રારંભિક માહિતી, બીજું આપણે વાત થઈ હતી પ્રાકૃતિક તત્વો, ત્યાર પછી ત્રીજું આવશે સાંસ્કૃતિક તત્વો, પ્રાકૃતિક તત્વો પછી સાંસ્કૃતિક તત્વો અને છેલ્લે ઉપસંહાર। ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ કરો, બરાબર? તો અહીંયા વ્યવસ્થિત 3, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, તો એમાં પ્રથમ તબક્કો છે એનું આપણે વર્ણન કરવાનું કીધું છે, તો કઈ વાંધો નહીં, ચાલો કરી દીધું છે। ઓકે, વિડીયો પોઝ કરીને ભી લખી શકો છો। સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા જણાવો, શા માટે ઉપયોગી છે, બરાબર? તો વ્યવસ્થિત મુદ્દા આપેલા છે, તો વિડીયો પોઝ કરીને તમારે લખતા જવાના છે, એમાં કઈ બહુ છે નહીં। ક્લિયર? ચાલો, ત્યાર પછી સંક્ષિપ્તમાં ટૂંકમાં લખો। સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો, વિડીયો પોઝ કરીને લખી શકાશે। સ્થળ વર્ણન નકશાનો સૂચકાંક એટલે શું, બરાબર? એ બી વિડીયો પોઝ કરીને લખી શકાશે। સ્થળ વર્ણન નકશામાં સાંસ્કૃતિક તત્વોમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? સ્થળ વર્ણન નકશામાં પ્રાકૃતિક તત્વો એટલે શું? 1-2 વાક્યમાં લખો। 1 ઇંચ બરાબર 1 ઇંચ જેમ 1 માઇલ પ્રમાણ માપ ધરાવતા નકશાને કયા નામે ઓળખવામાં આવે છે? તો નકશાને 1 ઇંચ ના નામે ઓળખવામાં આવે છે। 1 ઇંચ એટલે 1 માઇલ। ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશામાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? ચિત્રાત્મક અને ગાણિતિક। ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા કયા નામે ઓળખાય છે? ધી સર્વે ઓફ ઇન્ડિયા। નકશામાં ખેતીનું સૂચન કયા રંગ દ્વારા થાય છે? પીળા રંગ દ્વારા। જંગલો માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? પીએફ। જળ દર્શાવવા માટે કયો રંગ વપરાય? વાદળી। મંદિર દર્શાવવા માટેની રૂઢ સંજ્ઞા આપને ખ્યાલ છે, આ રીતે આમ હોય છે। સમોચ્ચ રેખાઓ વચ્ચે ઊંચાઈનો તફાવત 20 કે 50 મીટરનો હોય છે। વિકલ્પ પોસ્ટ ઓફિસ માટે રૂઢ સંજ્ઞા પીઓ। નકશામાં લીલો રંગ કઈ વિગતો દર્શાવવા માટે વપરાય છે? વનસ્પતિ। ખનિજ તેલના કુવા માટે વપરાતી સંજ્ઞા છે સી, બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। આ રૂઢ સંજ્ઞા કયા નકશામાં કઈ વિગત દર્શાવે છે? ઝરો। ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ। તો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।